હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક. જે નહીં ખાતા હોય રીંગણ તે પણ આ શાકને ખાતા થઈ જશે, કારણ કે આ શાક એક સરસ થીક ગ્રેવી સાથે બનીને રેડી થાય છે. તો ચાલો શરૂ કરીએ આ શાક બનાવવાની રેસીપી. તેના માટે મેં 4 રીંગણ લઈ લીધેલા છે. તમે તમારી સિઝન પ્રમાણે કોઈ પણ જાતના રીંગણ લઈ શકો છો અને એને આ રીતે બીજ કાઢી નાખી છે. અને હવે એને હું આ રીતે કાપી લઈશ. જો તમારા રીંગણ નાના હોય તો તમારે એને 4 કટ લગાવવાના છે. એક સ્લાઇસ મોટા હોવાથી મેં એમાં બધું કટ લગાવી રહી છું. તો આપણે બધા જ રીંગણમાં આ રીતે કટ લગાવી દઈશું. ત્યારબાદ એને આપણે પાણીમાં ડીપ કરી દઈશું. તમે જોઈ શકો છો બધા જ રીંગણમાં આ રીતે કટ લગાવી તેને પાણીમાં ડીપ કરી દઈએ કે જેથી કાળા ન પડી જાય. હવે બધા રીંગણને પાણીમાં રાખીશું જ્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું. તો ચાલો હવે આપણે મસાલો તૈયાર કરવા માટે અહીં શેકેલા સિંગદાણા લીધા છે. આ સિંગદાણાને શેકીને લીધા છે. હવે એમને આપણે 2 ચમચી જેવા તલ ઉમેરીશું અને બધી જ વસ્તુઓને ખાઈને રસ્તામાં સારી રીતે વાટી લઈશું. તમે આને મિક્સરમાં વાટશો તો તેનો સ્વાદ બરાબર નહીં આવે. જુઓ, તમે જોઈ શકો છો આપણી સારી બધી વસ્તુઓ આ રીતે વટાઈ ગઈ છે અને આ રીતનું દરદરું સ્ટ્રક્ચર રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં થોડા મસાલા એડ કરવાના છે. આપણે એમને ખાઈને દસ્તાથી સારી રીતે વાટી લઈશું. હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે. તેના માટે આપણે એને પ્લેટમાં કાઢી તેમાં લીલું લસણ ઉમેરી. જો લીલું લસણ સિઝનમાં ન હોય તો તમે સૂકું લસણ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એમાં 1 ટીસ્પૂન જેવી હલ્દી ઉમેરીશું. ત્યારબાદ થોડો ગરમ મસાલો, 2 ટીસ્પૂન જેવો ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેવી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેવું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. આ ટાઈમે બધા મસાલા થોડા ચડિયાતા રાખવાના છે કે જેથી કરીને મસાલાનો સ્વાદ બરાબર આવે. ત્યારબાદ થોડું મીઠું, થોડી ખાંડ ઉમેરીશું. ત્યારબાદ આપણે એમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેરવાથી એનો સ્વાદ ખૂબ સરસ આવે છે. અને થોડા કોથમીરના પાન પણ સ્પ્રિંકલ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે બધા મસાલામાં આપણે થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરીશું. હવે આ બધા મસાલાને આપણે હાથ વડે સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું કે જેથી કરીને બધો મસાલો એકબીજા સાથે સરખી રીતે ભળી જાય. અને પછી આપણે આ મસાલાને રીંગણમાં ભરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે હાથથી આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એને રીંગણમાં ભરી લઈએ. તેના માટે મેં અહીં રીંગણ લીધું છે અને બધા જ મસાલાને હવે હું રીંગણમાં ભરી રહી છું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બધા મસાલાને રીંગણમાં સારી રીતે દાબીને ભરવાનો છે કે જેથી કરીને મસાલાનો બધો સ્વાદ રીંગણમાં વયો જાય અને આપણા રીંગણ સારી રીતે બનીને આવે. તમે જોઈ શકો છો હું બધા જ રીંગણને આ રીતે ભરી લઈશ. આપણું એક રીંગણ ભરાઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો મેં બધા જ રીંગણ આ રીતે ભરી લીધા છે. અને હવે આપણે આ રીંગણને સાઈડ પર મૂકી અને થોડો મસાલો પણ વધ્યો છે તેને આપણે ગ્રેવીમાં એડ કરીશું. તો ચાલો હવે આપણે રીંગણને શેકી લઈએ. એના માટે મેં કઢાઈ લઈ લીધી છે. હવે કઢાઈને ગેસની ફ્લેમ ઓન કરી અને સારી રીતે ગરમ કરી લઈશું. ત્યારબાદ આપણે કઢાઈમાં 2 ટીસ્પૂન જેવું તેલ ઉમેરીશું. જો તમારા રીંગણ વધુ હોય તો તમારે તેલ થોડું વધુ ઉમેરવું. મારા રીંગણ 4 હોવાથી મેં એમાં 2 ટીસ્પૂન જેવું તેલ ઉમેર્યું છે. અને ત્યારબાદ તેલ ગરમ થઈ જાય ત્યારે એમાં હું 4 રીંગણ ઉમેરી દઈશ. તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ રહ્યું છે. ત્યારબાદ હું આ રીતે બધા જ રીંગણ એક એક કરીને એમાં મૂકી દઈશ. આપણું રીંગણ આ રીતે સરખી રીતે મૂકી દઈશું. જો તમારું રીંગણ વધુ હોય તો તમે વધુ તેલ નાખી અને રીંગણને સારી રીતે શેકી શકો છો. મેં 4 રીંગણ આ રીતે ગોઠવી દીધા છે અને કરીબન 2 મિનિટ સુધી એને આ રીતે શેકવા દઈશ. અને 2 મિનિટ પછી તમે જોશો તો આપણા રીંગણમાંથી આ રીતે શેકાઈ રહ્યા છે. હવે હું આ રીંગણને વચ્ચે આ રીતે ચમચો મારીને ફેરવી લઈશ. તમારે બધા રીંગણને આ રીતે વચ્ચે વચ્ચે ચમચો મારીને જોતા રહેવાનું છે. આ રીતે રીંગણ શેકાય ત્યારબાદ એને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે થવા દઈશું. પણ વચ્ચોવચ્ચમાં આ રીતે ચમચો મારીને જોવાનું છે. બધું ઢકાઈ રહ્યું છે અને આપણે રીંગણ પણ અંદર સારી રીતે કોટ થવા લાગ્યા છે. કરીબન 10 મિનિટ સુધી આપણે રીંગણને આ રીતે જોવાના છે. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા રીંગણ અડધા પડધા કૂક થઈ ચૂક્યા છે. હવે હજુ પણ આપણે એને ઢાંકી અને હજુ કૂક કરવાના છે કે જેથી કરીને આપણા રીંગણ સારી રીતે શેકાઈ જાય. આપણે આ રીંગણને કરીબન 80 મિનિટ માટે કૂક કરવાના છે.
તો ચાલો ફ્રેન્ડ્સ, હજુ આને ઢાંકી અને થોડા કૂક કરી લઈએ. મેં ઢાંકી દીધું છે અને આપણા રીંગણ પણ સારી રીતે કૂક થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. આપણા રીંગણને આપણે 80% માટે કૂક કરીશું, જેથી એનો સ્વાદ વધી જાય. તો હવે આપણે ખોલીને જોઈ લઈએ તો આપણા રીંગણ બહુ સરસ રીતે શેકાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે આ રીંગણને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો મસાલો પણ અંદર સારી રીતે શેકાઈ રહ્યો છે. તો આપણે બધા રીંગણને એક એક કરીને કાઢી એક પ્લેટમાં કાઢી લઈશું. અને રીંગણની કઢાઈમાં જે તેલ વધ્યું હતું એમાં 2 ટીસ્પૂન વધુ તેલ ઉમેરી દઈશું. જો તમારા તેલ વધુ હોય તો તમારે તેલ ઉમેરવાની જરૂર નથી. હું એમાં 2 ટીસ્પૂન જેવું તેલ ઉમેરી દઈશ. તમે જોઈ શકો છો હું તેલ ઉમેરી રહી છું. ત્યારબાદ આપણે એમાં થોડી રાઈ ઉમેરી દઈશું. થોડું જીરું ઉમેરીશું અને એને સારી રીતે શેકીશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે એને શેકી રહ્યા છીએ. ત્યારબાદ આપણે એમાં મરચાં અને અદરકની પેસ્ટ ઉમેરવાની છે. તમે જો હું હળદર અને મરચાંની આ રીતે પેસ્ટ ઉમેરી રહી છું. મરચાં અને અદરકની પેસ્ટ ઉમેર્યા બાદ તમે એમાં લીલા ધાણા ઉમેરવાના છે. જો સિઝનમાં લીલા ધાણા ન હોય તો તમે કંઈ પણ ઉમેરી શકો છો. પછી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશ અને કરીબન 2 મિનિટ માટે આ રીતે શેકી લઈશું. અને આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે, જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. ત્યારબાદ 1 ચમચી જેવો મેં ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટથી ગ્રેવીની થિકનેસ સારી આવે છે. અને એને સારી રીતે થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું અને એને પણ સારી રીતે સોતે કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો મસાલો સારી રીતે શેકાઈ રહ્યો છે. હવે આપણે એને 2 મિનિટ માટે હજુ કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે એને ફેરવતા 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. 2 મિનિટ થઈ ચૂક્યા છે અને આપણો મસાલો પણ સારી રીતે શેકાઈ રહ્યો છે. આ ટાઈમે આપણે એમાં થોડા મસાલા ઉમેરીશું. સૂકા મસાલા, જેમાં આપણે પહેલાં ઉમેરીશું થોડી હલ્દી પાવડર, થોડું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેવું ગરમ મસાલો, 2 ટીસ્પૂન જેવું ધાણા જીરું. આ બધું વસ્તુઓ ઉમેરી એને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ લો રાખીશું કે જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. અને થોડું પાણી ઉમેરી પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરતા રહીશું. તમે જોઈ શકો છો આપણી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ રહી છે અને થોડું પાણી મેં ઉમેરી દીધું છે. આ ટાઈમે એને સારી રીતે મિક્સ કરીશું. હવે આપણે એમાં 2 ટમેટોની પ્યુરી લઈ લીધી છે, તેને પણ હું એડ કરી દઈશ. તમે જોઈ શકો છો આપણા મસાલા સારી રીતે શેકાઈને થીક થવા લાગ્યા છે. હવે આપણે આ ટાઈમે એમાં 2 ટમેટોની પ્યુરી એડ કરીશું. 1 વાટકી જેવી ટમેટોની પ્યુરી છે જે હું એડ કરી દઈશ. તમે જોઈ શકો છો ટમેટોની પ્યુરી એડ કર્યા બાદ એને સારી રીતે મિક્સ કરી લઈશું અને એમાં 1 ટીસ્પૂન જેવું મીઠું પણ એડ કરી દઈશું કે જેથી કરીને આપણા ટમેટાં સારી રીતે શેકાઈ જાય. તમે જોઈ શકો છો હવે હું એમાં થોડું મીઠું એડ કરી દઈશ કે જેથી કરીને આપણા મસાલા સારી રીતે બધા શેકાઈ જાય. અને આપણે આ મસાલાને 5 થી 8 મિનિટ સુધી કૂક થવા દેવાના છે. તો આપણે ગેસની ફ્લેમ લો કરીને બધા મસાલાને 5 થી 8 મિનિટ માટે કૂક કરી લઈએ. લેટ્સ ગો ફ્રેન્ડ્સ. તો એના માટે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને આ ગ્રેવીને 5 થી 8 મિનિટ માટે કૂક કરવા માટે એના પર ઢાંકણ ઢાંકી અને કૂક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી અંદર સારી રીતે કૂક થઈ રહી છે. સો ફ્રેન્ડ્સ 5 થી 8 મિનિટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણી ગ્રેવીને બધું જ તેલ ઉપર આવી ગયું છે અને તેલ અને ગ્રેવી છૂટી પડી ગઈ છે અને ગ્રેવી પણ થોડી થીક થઈ ગઈ છે. તે ટાઈમે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણા જે શેકેલા રીંગણ હતા ત્યાં ગ્રેવીમાં એડ કરી દઈશું. આ રીતે બધા રીંગણ આપણે ગ્રેવીમાં એડ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણા રીંગણ બહુ સારી રીતે ગ્રેવીમાં એડ થઈ ગયા છે. અને પછી ત્યારબાદ જે વધારેલો મસાલો હતો રીંગણનો તે પણ આપણે બધા ગ્રેવીમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી ઉમેરીશું જેથી કરીને આપણી ગ્રેવી બહુ થીક ન થઈ જાય. પણ જો તમને થીક ગ્રેવી પસંદ હોય તો તમારે થોડું પાણી ઉમેરવાનું. મેં આટલું પાણી ઉમેર્યું છે 1 કપ જેટલું અને બધી વસ્તુઓને હળવે હાથે મિક્સ કરી લીધી છે કે જેથી કરીને આપણા રીંગણ તૂટે નહીં. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે રીંગણને ગ્રેવી સાથે 10 મિનિટ
માટે કૂક કરવાના છે, જેથી ગ્રેવીની બધી ફ્લેવર આપણા રીંગણમાં આવી જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ લો કરી ઢક્કન બંધ કરી અને બધી વસ્તુઓને 10 મિનિટ માટે કૂક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણી વસ્તુઓ સારી રીતે કૂક થઈ રહી છે. તો હવે આપણે બધી વસ્તુઓને સારી રીતે કૂક કરી લીધી છે. 10 મિનિટ થવા આવ્યા છે અને આપણે હવે જોઈશું કે આપણી વસ્તુઓ કેવી છે. તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ચૂક્યા છે અને આપનું શાક એકદમ સારી રીતે ગ્રેવી થીક થઈ ગઈ છે અને રીંગણ પણ સારી રીતે ગ્રેવી સાથે મિલાઈ ગયા છે. તે ટાઈમે આપણે ધાણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. હળવે હાથે મિક્સ કરીશું કે જેથી કરીને આપણા રીંગણ તૂટી ન જાય. ત્યારબાદ આપણે આપણા આ શાકને મસ્ત સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં શાક સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે અને જોતાં જ ખાવાની મન થઈ જાય એવું આ થીક ગ્રેવીવાળું શાક બનીને રેડી છે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને તમે પણ એકવાર આ ગ્રેવીવાળું શાક જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.